કહેવાય ને કે ભગવાન જ્યારે એમના ધામમાં એમના ભક્તોને બોલાવે તો આમ નામ નથી બોલાવતા. ભગવાન લેતા હોય છે પરીક્ષા. અને પહેલા પાર્ટમાં તમે જોયું કે અમે બધા 19 જણાનું ફેમિલી વગર કેટીએ ભગવાનની બધી પરીક્ષામાં પાસ થતું હતું. આ દિવસે અમે ગોમતી ઘાટના દર્શન કર્યા. હવે બીજા દિવસે અમારા દ્વારકાના મેઇન મંદિરના દર્શન કરવાના હતા. ગયા હતા અમે લોકો દર્શન કરવા માટે હોટેલ હતી. મંદિરે જતા જતા મને રસ્તામાં એક સવાલ આવ્યો કે રૂક્ષ્મણીજીનું મંદિર અને કૃષ્ણ ભગવાનનું મંદિર બંનેનું અલગ અલગ સ્થાન ઉપર મંદિર કેમ છે? આ સવાલનો જવાબ હું શોધતો જ તો ત્યાં મંદિર આવી ગયું. તો મંદિર આવી ગયું પછી અમે લોકો એક દુકાને બૂટ અને ચપ્પલ ઉતારીને મંદિરે દર્શન કરવા ગયા. મંદિરની અંદર જ્યારે આરતીનો સમય થયો ત્યારે અમે બધાને 19 જણાને લિટરલી ગૂઝબમ્સ આવી ગયા. આરતી એટલી સ્પિરિચ્યુઅલી પાવરફુલ હતી કે મારી આંખમાંથી આંસુ આવી ગયા. આરતીના સમયે શ્રી કૃષ્ણનો એટલો તેજ મને ફીલ થયો જેના માટે શબ્દો નથી મારી પાસે. આરતી પૂરી થઈ, પ્રસાદી લઈને અમે લોકો બહાર આવતા રહ્યા. અને મેં જે દુકાનમાં જે બૂટ અને ચપ્પલ ઉતાર્યા હતા તે દુકાનવાળા ભાઈને મેં પૂછ્યું કે આ કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીનું અલગ અલગ જગ્યાએ મંદિર કેમ છે? તો દુકાનવાળા ભાઈએ મને કીધું શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના વિવાહ થયા ત્યારે તેઓ દ્વારકા મૂકીને પિંડારા ગામ પાસે રહેવા માંડ્યા હતા. અને એમણે ભોજન કરવા ઋષિ દુર્વાસાને પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા. ઋષિ દુર્વાસા એમના ઘરે જવા માટે માની તો ગયા હતા, પણ એમની એક શરત હતી કે એમનો રથ શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજી જ ખેંચશે. પછી શું થવાનું હતું? બંને જણા ઋષિ દુર્વાસાનો રથ ખેંચવા માંડ્યા. પછી રસ્તામાં માતા રૂક્ષ્મણીજીને તરસ લાગી તો એમણે કૃષ્ણ ભગવાનને કીધું. તો શ્રી કૃષ્ણએ પોતાના ડાબા પગના અંગૂઠાની હેલ્પથી જમીનમાંથી પવિત્ર ગંગા જળ ઉત્પન્ન કર્યું, જેનાથી માતા રૂક્ષ્મણીજીએ પોતાની તરસ छिપાવી. પણ અહીંયા જ તેમનાથી એક ભૂલ થઈ ગઈ. માતા રૂક્ષ્મણીએ ઋષિ દુર્વાસાને તરસ લાગી છે કે નહીં એ પૂછ્યા વગર જ પાણી પી લીધું, જેના લીધે ઋષિ દુર્વાસાને એવું લાગ્યું કે એમનું અપમાન થઈ રહ્યું છે. તો ઋષિ દુર્વાસાએ ક્રોધમાં માતા રૂક્ષ્મણીજીને શ્રાપ આપ્યો કે હવેથી તે શ્રી કૃષ્ણથી હંમેશા અલગ રહેશે. અને એટલે જ આજની તારીખમાં પણ માતા રૂક્ષ્મણીજી અને કૃષ્ણ ભગવાનનું મંદિર અલગ અલગ સ્થાન પર આવેલું છે. અને આજે પણ ઋષિ દુર્વાસાના શ્રાપના કારણે રૂક્ષ્મણી મંદિરમાં પ્રસાદીના નામ પર ખાલી પાણી જ મળે છે.